દશરથ રાજાની ઘરે એક દીકરી હોત ને તો રામને વનમાં ન જવા દેત, અને રાવણની ઘરે એક દીકરી હોત ને તો માં જાનકીનું હરણ ન કરી શક્યો હોત. ભલામણ દીકરી પાત્ર એવું છે, અદ્ભુત પાત્ર છે. પૂજ્ય શામજી બાપુનો પ્રસંગ છે ને, દરબાર પૂજાવાળા, રાવત ભગત આ બધા બેઠેલા ને બાપુ આમ ચોપડી વાંચતા હતા. અને બાપુ ચોપડી વાંચતા વાંચતા એ મને એ વાત વડીલો કરતા હતા, એ વાત તમને કરું. કદાચ શેઠ સગાળશાની વાત બાપુ વાંચતા હોય ને તો પછી ચોપડી આમ રાખીને રોતા બહુ, કે આવું ભગવાન શું કામ કરતો હશે. આ શામજી બાપુનું હૃદય આવું હતું. એમાં દોનો દંપતી આવ્યા, એ કરે નામ ભેગા કરો ને, નાનો એવું બાળક એક દીકરો છે, બેન અને એનો પતિ બે હલ્યાવે છે. બીજું ચિત્ર કેવું છે, એક દીકરી 7-8 વર્ષની, અને દોનો દંપતી ઈ આવીને બાપુને પગે લાગીને એક બાજુ ઉભા છે. ઈ લોકો હજી ઈ દીકરી અને ઈ દોનો દંપતી પગે લાગીને એક બાજુ ઉભા છે. બાપુ વાંચતા વાંચતા અટકી ગયા છે. એમાં એક દંપતી જે આવ્યું અને 6 મહિનાનો છોકરો બાપુના ખોળામાં આપ્યો કે બાપુ અમારા સત્તાધારની કૃપા, એના આશીર્વાદ બાપુ રમાડે છે ને. બાપુ જ્યાં રમાડે છે એ છોકરાને, એમાં 7-8 વર્ષની દીકરી સામે ઊભી છે, એ ધ્રુસકે ધ્રુસકે રડે છે. એની માને બધ ભરી ગઈ રોતી રોતી. શામજી બાપુનું ધ્યાન ગયું. ભાઈ સાંભળજો, ભારત વર્ષનો સાધુ કોમળ કેટલો હોય છે. કેમ બેટા રડશો? અહીંયા મારી દીકરી, જે નાનો છોકરો જે બેનનો હતો એને પાછો આપી દીધો, અને ઓલી 7-8 વર્ષની દીકરી હતી એને બોલાવી લીધી. મારો બાપ કેમ રો છો? આવ્યા કેમ રડશો? તો દીકરી કઈ બોલતી નથી, ડુસકા ફરે છે દીકરી. ભાઈ એટલે માવતરને પૂછે સામજે કે બાપા કયો ને કેમ દીકરી રડવા મળી? રડવાનું કારણ શું? તેથી દીકરીની માએ એટલું કીધું, બાપુ માફ કરજો, મારી દીકરી રડે છે એનું કારણ એટલું કે હમણાં તમે જે દીકરો જે બાળક રમાડતા હતા ને એવો એને ભાઈ નથી ને, એટલે મારી દીકરી રડે છે, એને ભાઈ નથી. મિત્રો ડાયરો બેઠેલો છે અને બાપુ એમ કહેવાય ઊભા થઈ ગયા, આંખ માલી મોર દોર જેવડા આહુડા બીડા પડવા, અને શામજી બાપુ એમ કહેવાય પોતાના ઓરડામાં જાય છે પણ આમાં માંગણીયું કરતા જાય. હા બાપા, હા બાપા, હા બાપા કરતો કરતો સાધુડો અંદર વયો ગયો. પણ મિત્રો એના સાક્ષી છે આ લોકો. 9.5 મહિના થયા ને તો જે માં દીકરી રડ્યા હતા ને એ જગદંબાને ખોળે એક નહીં જોટે 2 દીકરાનો જન્મ થયો હતો. મારો બાપ સાધુડો રોતો રોતો વયો ગયો, આમાં માંગણી કરતા કરતા વયા ગયા. કહેવાનો અર્થ કે એ સાધુના હૃદયમાં લઈ જતી એમ કહેવાય આશીર્વાદના એમ કહેવાય ગંગાના ધોધ મળે ને વસુટવા, કોઈ એના પલાને પકડી શકે. ભાઈ